નજર કરીએ જામનગર ઉપર તો જામનગરના પંચ અને ડિવિઝન પંચના જે એ ડિવિઝન છે, જામનગર પંચના એ ડિવિઝન વિસ્તારમાં જે વીજ કરંટ લાગવાથી એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે બેરાજા ગામના વાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નાખવામાં આવેલી વીજ લાઇનને અડતા માલધારી યુવકે સ્થળ ઉપર જ જીવ ગુમાવ્યો હતો. આ વીજ લાઇન પાક અને પશુઓને દૂર રાખવા માટે લગાવવામાં આવ્યો હતો, પરંતુ એવું મોતનું માધ્યમ બન્યું છે કે જ્યાં આ બનાવને લઈને હવે પોલીસ પણ સતર્ક બની છે. ત્યારે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. જે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આવી ગેરકાયદેસર વીજ લાઇનો ઘાતક છે અને લોકોના જીવ માટે જોખમકારક છે. ત્યારે વાડી વીજ યોજના હોવા છતાં પણ આવી બેદરકારી દુર્ભાગ્યપૂર્ણ છે. હાલ તો સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે અને ન્યાયની માંગ ઉઠી રહી છે. જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેરજા ગામની અંદર ગઈકાલ રોજ ખેતરની વાડીમાં રાખેલ ફેન્સિંગમાં કરંટ મૂકવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયેલ. જે અનુસંધાને ફરિયાદી રમેશભાઈ ભૂપતભાઈ ઢુંગાનાઓએ ફરિયાદ આપેલ છે કે તેમના ભાઈ ઢોર ચરાવવા જતાં કનુભા ઉર્ફે ભીખુભા રામસંગભાઈ રાઠોડની વાડીની અંદર ફેન્સિંગમાં કરંટ મૂકેલો હોય તે કરંટ લાગવાના કારણે મૃત્યુ થયેલ છે. જેથી આ વિગત જોતા તેની અંદર